બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે। જે ફિટ છે એ જ હિટ છે। ફિટ રહેવાનો આ જ એક અચૂક મંત્ર છે, કેમ કે યોગ શરીર અને મન બંનેને તંદુરસ્ત રાખે છે। શ્રીનગરમાં આજે મોટી સંખ્યામાં લોકોએ પીએમ મોદીની સાથે યોગ કર્યા। જમ્મુ કાશ્મીરમાં યોગ દિવસની શાનદાર ઉજવણી થાય એ ખરેખર નોંધપાત્ર સફળતા છે। આ યોગ દિવસ કાર્યક્રમમાં પીએમ મોદીએ શું કહ્યું એ તમે સાંભળો। विश्व समुदाय को सेल्फ के लिए और सोसाइटी के लिए योगा का क्या महात्म्य है, योग जिंदगी की सहज प्रवृत्ति कैसे बने। जैसे टूथब्रश करना हमेशा का क्रम बन जाता है, बाल संवारना हमेशा का क्रम बन जाता है, उतनी ही सहजता से योग जीवन से जब जुड़ता है एक सहज क्रिया बन जाता है तो वो प्रतिपल उसका बेनिफिट देता रहता है। પીએમ મોદીએ યોગનું મહત્ત્વ સમજાવ્યું છે। જો કે યોગ કરતી વખતે કેટલીક ખાસ વાતોનો ખ્યાલ રાખવો જોઈએ। સૌથી પહેલાં તો યોગ કરવા માટે કયો સમય શ્રેષ્ઠ રહેશે એ જાણવું જોઈએ। ખાલી પેટે યોગાસનો કરવા જોઈએ, એટલે જ સવારે સૌથી શ્રેષ્ઠ સમય કહેવામાં આવ્યો છે। સવારે સ્વાભાવિક રીતે વ્યક્તિ ખાલી પેટ હોય છે। જો તમને આરોગ્યની કોઈ ગંભીર સમસ્યા હોય તો યોગ નિષ્ણાતની સલાહ વિના ક્યારેય પોતાની રીતે યોગ ન કરવો જોઈએ, નહીં તો હોસ્પિટલની સાથે સુયોગ થઈ શકે છે। યોગ નિષ્ણાતની સલાહ વિના પોતાની રીતે યોગ કરવાથી લાભ થવાના બદલે નુકસાન થઈ શકે છે। યોગાસનો કઈ જગ્યાએ કરવા જોઈએ એ પણ જાણવું જરૂરી છે। જ્યાં પ્રદૂષણ ઓછું હોય એવા સ્થળોએ યોગાસનો કરવા જોઈએ। યોગ કરતી વખતે લૂઝ કપડાં પહેરવા જોઈએ। હવે યોગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું એ પણ અમે તમને જણાવીશું। યોગમાં શ્વાસોશ્વાસનું ખૂબ જ મહત્ત્વ છે। દરેક આસનમાં ક્યારે શ્વાસ લેવો અને ક્યારે શ્વાસ છોડવો એ નક્કી છે। ક્યારે શ્વાસને અંદર રોકવાનો છે એ પણ જાણવું જરૂરી છે। એક્સરસાઇઝ અને યોગની વચ્ચે આ જ મૂળભૂત ફરક રહેલો છે। કસરતમાં શ્વાસોશ્વાસનું બિલકુલ ધ્યાન રાખવાનું હોતું નથી। સૌથી મહત્ત્વની વાત એ છે કે યોગમાં ક્યારેય કોઈની નકલ ન કરવી। દરેક વ્યક્તિની શારીરિક ક્ષમતા અને ઉંમર અલગ અલગ હોય છે। ક્યારેક લોકો નકલ કરીને ઇજાગ્રસ્ત પણ થઈ જાય છે। યોગ વાસ્તવમાં શરીર અને મન બંનેનું મિલન છે। એટલા માટે જ યોગ કરતી વખતે મનથી પણ યોગની સાથે જોડાઓ। યોગ કર્યા બાદ તરત જ સ્નાન ન કરવું જોઈએ। યોગ કર્યાને ઓછામાં ઓછા અડધા કલાક પછી સ્નાન કરવું જોઈએ। એટલું જ નહીં, યોગ કર્યા પછી 40 મિનિટ પછી જ કંઈ પણ ખાવું કે પીવું જોઈએ। યોગના પણ જુદા જુદા સ્વરૂપો છે, જેમ કે હઠયોગ। હઠ શબ્દનો સીધો અર્થ જીદ કરી શકાય। જો કે યોગ સાથે આ શબ્દ જોડાતા જ એનું સ્વરૂપ બદલાઈ જાય છે, એ આધ્યાત્મિક થઈ જાય છે। યોગના પુસ્તકોમાં જણાવાયું છે કે એનાથી કુંડલીની શક્તિ અને ચક્ર જાગૃત થાય છે। એ સિવાય અષ્ટાંગ યોગ પણ છે, જેને રાજયોગ પણ કહેવામાં આવે છે। આ યોગના 8 અંગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ છે। અત્યારે હોટ યોગ પણ ખૂબ જ લોકપ્રિય છે। પ્રાચીન યોગના સ્વરૂપને બદલીને મોડર્ન ટેકનિકની સાથે જોડી દેવામાં આવ્યું છે। હવે ભારતમાં પણ હોટ યોગ લોકપ્રિય છે, જેને મોટાભાગે સેલિબ્રિટીઝ પસંદ કરે છે। હોટ યોગ કરવા માટે ખાસ સ્થાન પસંદ કરવામાં આવે છે। સ્થળ એવું હોવું જોઈએ જેનું તાપમાન 40 ડિગ્રી સેન્ટીગ્રેડ કે એનાથી વધારે સેટ કરવામાં આવ્યું હોય, એટલે જ એને હોટ યોગ કહેવામાં આવે છે। આ યોગ ખૂબ મુશ્કેલ છે। કેટલાક લોકો સ્વિમિંગ પુલમાં વોટર યોગ પણ કરે છે। ભારતને દુનિયાનું યોગ કેપિટલ ગણવામાં આવે છે। જો કે એ ખરેખર કમનસીબી છે કે આપણે યોગનો ભવ્ય વારસો જ ભૂલી ગયા, જેનો પુરાવો એ છે કે આપણે ત્યાં જ યોગના કેન્દ્રો ઓછા છે, જ્યારે શહેરોમાં ઠેર ઠેર જીમ જોવા મળે છે। શહેરોમાં બગીચાઓમાં ફ્રીમાં ટ્રેન યોગ શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવે છે। આમ છતાં પણ લોકો યોગ છોડીને જીમમાં જાય છે। આપણે આપણા મૂળિયાથી દૂર જઈશું તો સમસ્યાઓ તો રહેવાની જ છે। ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ। નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।